આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ એસઓજીએ અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ તેજ કરી છે। આ અંતર્ગત એસઓજીની ટીમે કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સાગરીત દીપક ઉર્ફે દીપક કુટેકરને એક લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના વ્યક્તિ સાથે થયેલા ઝઘડામાં આરોપી પર ફાયરિંગ થયું હતું। આ હુમલાનો બદલો લેવા માટે દીપકે 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના મુન્ના દૂધ નામના વ્યક્તિ પાસેથી 35,000માં પિસ્તોલ ખરીદી હતી। આરોપી કોઈ મોટી વારદાતને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે। ઝડપાયેલો આરોપી દીપક કુટેકર રીઢો ગુનેગાર છે। તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસ અગાઉ તેની વિરુદ્ધ 2 વખત પાસા હેઠળ કાર્યવાહી કરી ચૂકી છે અને 1 વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો। છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા હવે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે। મળી હતી ને અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો। તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી। એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે। આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાસા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને NDPSના ગુનાઓ દાખલ થયેલા છે।